હર હર મહાદેવ મિત્રો, આજે હું તમને કંતેશ્વર મહાદેવનું મંદિર છે કતારગામ વિસ્તારમાં આવેલું છે તેના દર્શન કરાવું. એ પહેલાં હું તમને એ કહેવા માંગુ છું કે આપણે એક એવી સિરીઝ બહાર પાડીએ કે જેમાં ફક્ત મહાદેવ મંદિર પાર્ટ 1, મહાદેવ મંદિર પાર્ટ 2 એવી રીતે સિરીઝ બહાર પાડીએ કે જેટલા જ સુરતના મહાદેવના મંદિર છે એ કવર કરવાની પૂરેપૂરી ટ્રાય કરીશું. એવું નથી કે ફક્ત મહાદેવના જ મંદિર, બીજા પણ મંદિર આપણે કવર કરીશું. તો ચાલો હું તમને આજે કંતેશ્વર મહાદેવના દર્શન કરાવું. પાર્ટ 1 તરફ જઈએ. કાંતેશ્વર મહાદેવ મંદિર સાથે અનેક ઐતિહાસિક અને રોચક પુરાતત્વ ગાથા જોડાયેલી છે. સૂર્યપુત્રી તાપી કાંઠે વસેલું સુરત શહેર અનેક પૌરાણિક સ્થાપત્યો, મંદિરો અને ઐતિહાસિક ધરોહરનો ઇતિહાસ ધરાવે છે. અહીં મંદિરમાં અલગ અલગ શિવલિંગ, જળકુંડ વર્ષો જૂની સ્થાપિત છે. તમે આ જોઈ રહ્યા છો, એ જળકુંડ છે. અહીંયા પહેલાં ફૂલ જ જળકુંડથી ભરેલું હતું. આપણે અહીંયા મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ. આ છે એક દીપમાળ. અહીંયા બધામાં દીપ કરીને જ્યારે શિવજીની આરતી કરવામાં આવે છે. શિવરાત્રિ હોય છે, શ્રાવણ માસ હોય છે, શ્રાવણ માસના સોમવારે ત્યાં આરતી પ્રગટાવે છે. એ જે દીપમાળા તેમાં દીવા કરે છે. આ છે મેઇન ગેટ, ત્યાંથી આપણે એન્ટર થશું. આ છે જે પૌરાણિક જે જળકુંડ કહે છે તે જળકુંડ છે. વચ્ચે કૂવો છે, બંનેની તરફ સીડી છે. અત્યારે આ બાજુ બંધ હતું, કોઈ જતું ન હતું. અને જે તમને નાના મંદિરો દેખાય છે ત્યાં બધી ભગવાનની શિવલિંગો આવેલી છે. એ બધી આપણે કવર કરવાની ટ્રાય કરીશું. આપણે અહીંયા એન્ટર થઈ ગયા છીએ. કાંતેશ્વર મહાદેવ મંદિર જે કતારગામ વિસ્તારમાં આવેલું છે, જેનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે જરૂરથી ચેક કરજો. એવું કહેવામાં આવે છે કે રામાયણમાં જે રામાયણ કાળ હતો એ ભગવાન જ્યારે વનવાસ દરમિયાન અહીંયાથી કાંતારની ઝાડીઓમાંથી કપિલ મુનિના આશ્રમે થઈને નીકળ્યા હતા, એવું કહેવામાં આવે છે. અને ભગવાન રામે આ શિવલિંગ ઉપર અભિષેક પણ કરેલો છે, એવું કહેવામાં આવે છે. આ મંદિર છે. આ મંદિરમાં આપણે એન્ટર થઈ ગયા છે. અહીંયા ઉપર પણ ખૂબ જ સરસ ઝુમ્મર છે, એમાં અલગ અલગ ભગવાન દોરેલા છે. અહીંયા એન્ટર થતાં જ ત્યાં સામે કાચ લગાવેલા છે. કાચમાં પણ તમે શિવલિંગ જોઈ શકો છો. અહીંયા તમે જોવો છો, આ જે શિવલિંગ છે એ થોડીક જમીનની એકદમ નીચે છે. ઘણી શિવલિંગો એકદમ ઉપર જોવા મળે છે. અહીંયા શિવલિંગ નીચેની તરફ છે, તમે જોઈ શકો છો. અહીંયા લોકો પૂજા કરવા જાય છે. આ તમે જોઈ શકો છો, ઝુમર પણ લગાવેલું છે ભગવાન ઉપર. બંને તરફ કાચ છે, તમે જોઈ શકો છો. આ બાજુની તરફ પણ કાચ છે. આ ખૂબ જ સરસ મંદિર છે. અહીંયા શ્રાવણ માસ હોય ત્યારે તો ખૂબ જ ભીડ જોવા મળે છે. પછી મંદિરની એક લેફ્ટ સાઈડ તરફ દરવાજો પડે છે, ત્યાં જતાં જ એક બીજું શિવલિંગ પણ જોવા મળે છે. તમે જોઈ શકો છો, અહીંયા કુબેર ભંડારી મહાદેવ છે એવું લખેલું છે. પછી હજુ આ બાજુની તરફ લેફ્ટ સાઈડ તરફ જતાં જ તમે જોઈ શકો છો અલગ અલગ મહાદેવના મંદિરો છે, નાના. એ તમને હું બતાવું. અહીં એન્ટર થતાં જ ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે. અલગ અલગ શિવલિંગો છે, પણ અત્યારે મને એવું લાગે છે કે બંધ હોય એવું લાગે છે. આ તમે કુંડ જોઈ શકો છો. અહીંયા પણ એક બીજી શિવલિંગ છે. અહીંયા લાઈનમાં ઘણી બધી શિવલિંગો તમે જોઈ શકો છો. સોમનાથેશ્વર મહાદેવ છે. પછી અહીં આગળ જતાં એક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે, એ પણ બંધ જ હતું હાલ. જે આ ડાબી તરફ જેટલા જ હું નાના જે શિવજીના મંદિરો છે એ હું તમને બતાવું છું, એ મોસ્ટ ઓફ બધા બંધ હતા. અને મંદિરની જે આ જે કુંડ છે એની ફરતે આવી રીતે અલગ અલગ ભગવાનો પણ નાના મંદિરો છે એ પણ જોવા મળે છે. તમે જોઈ શકો છો. અહીંયા ખૂબ જ સરસ એ મજાનું મંદિર છે, દર્શન કરવા આવવા જેવું છે. ખૂબ જ દર્શન કરવાની મજા આવે છે.
આપણે આ સિરીઝ કન્ટિન્યુ રાખશું. સુરતમાં જેટલા જ મહાદેવના મંદિરો છે એ કવર કરવાની પૂરી ટ્રાય કરીશું. તમે લોકો પણ મને આ સિરીઝમાં સપોર્ટ કરી શકો છો. તમારા ધ્યાનમાં કોઈ સારું એવું મહાદેવનું મંદિર હોય તો પ્લીઝ મને સજેસ્ટ કરો કમેન્ટ બોક્સમાં. આપણે ત્યાં પણ વિઝિટ કરીશું અને તેનો પણ બ્લોગ બનાવીશું, તેની પૂરેપૂરી ટ્રાય કરીશું. તો પ્લીઝ તમને પણ ખબર હોય મહાદેવના મંદિરની તો મને કમેન્ટ કરો લોકેશન સાથે કે આ જગ્યાએ આ મહાદેવનું મંદિર છે, તમે જઈને વિઝિટ કરી શકો છો એવી કમેન્ટ કરો. બસ તો મિત્રો, આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.